નમસ્કાર, જય હિન્દ. ફ્યુચરના ભાવિ અધિકારીઓ અને ખાખીના યોદ્ધાઓ, આપ સૌનું ભાઈ હું અડાણિયા જયદેવ આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું મિત્રો. તો રિઝનિંગની છે ભાઈ આપણે ખૂંખાર બેચની છે જોરદાર શરૂઆત કરી હતી અને તેમાં છે ભાઈ આજનો આપણો સેશન દેવાનો છે મિત્રો રેન્કિંગ એટલે કે ક્રમ કસોટીનો. તો ભાઈ જે પણ ઉમેદવારો છે જેમને રિઝનિંગ છે એકદમ બેઝિક લેવલથી એડવાન્સ લેવલ સુધી છે તમારે શીખવું છે અને એકદમ સંપૂર્ણ ફ્રીમાં શીખવું છે તો આપણી સાથે જોડાઈ જજો અને તમારા મિત્રો સુધી છે આ સેશનને શેર કરી દેજો. તો ભાઈ આપણે શરૂઆત કરીએ સાહેબ ક્રમ કસોટી. અને ક્રમ કસોટીમાં છે મિત્રો આપણે સિમ્પલ છે એનો ફંડા સમજીએ. તો અહીંયા છે બધા છે તમારી નજર છે ભાઈ ગાડીને બેઠી જજો, માઇન્ડ છે તેને એક્ટિવ કરી લેજો. તો સિમ્પલ અહીંયા જુઓ તમામ યોદ્ધાઓ, સરસ મજાની ભાઈ આપણે એક લાઈન ડ્રો કરીએ. તો ભાઈ બધા જ ઉમેદવારોને ખબર આ શું છે, આ સાહેબ આડી લાઈન છે એવું કંઈક દેખાય છે. હા, અને આડી લાઈન છે સાહેબ એની બે બાજુ છે સાહેબ. તો બે બાજુ કઈ સાહેબ, તો તમે સાહેબ આ બાજુથી જુઓ તો અત્યારે બધા જ ઉમેદવારો છે ભાઈ લેક્ચર જોઈતા હશે. તો સિમ્પલ સાહેબ છે અમુક ઉમેદવારો છે લાઇબ્રેરીમાં બેઠા બેઠા છે ભાઈ લેક્ચર જોતા હશે, અમુક છે નાસ્તો કરતા કરતા છે ભાઈ ખાટલામાં બેઠા બેઠા ઘરે છે આરામથી લેક્ચર જોતા હશે. તો ભાઈ મારી છે આ બાજુ છે, હું આ ઊભો તો મારી આ બાજુ છે એ ડાબી થશે અને આ જમણી થશે. પરંતુ જો હું આ બાજુ ફરી જાઉં એટલે કે તમારી સાઈડથી જો જોવું તો આ ડાબી બાજુ થશે અને આ જમણી બાજુ થશે. ડન છે ભાઈ, બધાને ક્લિયર? એટલે કે આ સિમ્પલ આપણે સરસ મજાની મિત્રો આડી રેખા દોરી છે. તો સાહેબ આડી રેખા છે તેની વાત કરીએ એમ કે સાહેબ આ છે ડાબી બાજુ છે ભાઈ, આ ફંડા ક્લિયર રાખજો કેમ કે આના પર જ છે લોચો વાગી જાય છે નહીં તો. સાહેબ આ છે ડાબી બાજુ છે, સાહેબ આ છે એ જમણી બાજુ છે. ડન છે, બધાને ક્લિયર થઈ ગયું? સાહેબ આડી રેખા છે તો તેની છે તમારી સાઈડથી ડાબી કઈ અને જમણી કઈ આ ખબર હોવી જોઈએ બધા જ ઉમેદવારોને. ડન છે, ચાલો હવે વાત કરીએ સાહેબ આ આડી રેખા પર છે આપણે 10 કેન્ડિડેટ છે તે ઊભા છે, બેઠા છે કે રમે છે, ડાન્સ કરે છે, જે પણ હોય 10 કેન્ડિડેટ છે. તો અહીંયા આપણે છે 10 કેન્ડિડેટને સાહેબ બેઠાડીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ડન છે ભાઈ, 10 ઉમેદવારો છે ભાઈ છે, 10 વિદ્યાર્થીઓ તમે કહી શકો, હા 10 વ્યક્તિ કહી શકો, 10 મિત્રો કહી શકો, જે બી છે તમને એક્ઝામમાં પૂછાય તે પર્પઝથી છે જોવાનું છે. 8 9 અને 10. ડન છે, ચાલો અહીંયા સુધી બધા જ ઉમેદવારોને ક્લિયર? એક આડી રેખા છે સાહેબ, તેમાં છે એ 10 ઉમેદવારો છે લાઈનમાં ઊભા છે, વર્ગખંડમાં છે ભાઈ 10 ઉમેદવારો છે ઊભા છે, તમે એમ કહી શકો. તો સિમ્પલ જોઈએ કે હવે સાહેબ છે એક ભાઈ આપણે ભૈલુભાઈ છે, એક ભૈલુભાઈ છે તેને આપણે સાહેબ નામ આપીએ. એક ભૈલુભાઈને સાહેબ આપણે નામ આપીએ રમેશભાઈ. શું નામ આપીએ મિત્રો? રમેશભાઈ. હવે અમુક વિદ્યાર્થી મિત્રો એમ છે અમારું નામ ક્યાં ના લીધું? અરે વાલીડાઓ, બધા જ નામ છે સેશનમાં આવશે એટલે ટેન્શન નથી લેવાનું. બહેનોને પણ એમ થશે કે સાહેબ અમારું નામ તો ન આવ્યું, ટેન્શન નથી લેવાનું, આપણે બધા જ નામ છે એ તમામ એક્ઝામ્પલમાં છે સેટ કરેલા છે. ડન છે, એટલે બધા જ નામ આવવાના છે. ખાસ જો ભાઈ આપણે એક ભૈલુભાઈને અહીંયા બેઠાડીએ સાહેબ, એના નામ આપ્યું રમેશભાઈ. તો સિમ્પલ જુઓ સાહેબ, રમેશભાઈ છે આ હરોળમાં સાહેબ ઊભા છે, વર્ગખંડમાં છે 10 કેન્ડિડેટ ઊભા છે લાઈનમાં, એમાંથી ભાઈ રમેશભાઈ છે આપણે એનો ક્રમ છે સાહેબ આ બાજુથી જોઈએ એટલે કે ડાબી બાજુથી જોઈએ તો કેટલો થાય છે સાહેબ? તો અહીંથી જોઈએ સાહેબ 1 2 3 4 અને 5. તો સાહેબ ડાબી બાજુથી છે એ રમેશ ભૈલુનો છે એ ક્રમ કેટલામો છે? સાહેબ રમેશ ભૈલુનો ક્રમ છે ડાબી એટલે કે સાહેબ આપણે એને લેફ્ટ કહીશું. ડન છે, તો લેફ્ટ સાઈડથી ભાઈ ક્રમ કેટલામો છે જોવો ભાઈ, 1 2 3 4 અને 5. સાહેબ ડાબી બાજુથી ભૈલુભાઈ રમેશભાઈનો ક્રમ થશે 5. ચાલો ડન, અહીંયા સુધી બધાને ક્લિયર? ડાબી બાજુથી ભાઈ ક્રમ કેટલો થશે? 5મો થશે. એ જ રીતે આપણે સિમ્પલ છે સાહેબ જમણી બાજુથી ભૈલુભાઈ રમેશભાઈનો ક્રમ જોઈએ તો આ રીતે ગણતરી કરવાની. અમુક પાછા છે 10 9 8 7 6 અને 5, એ રીતે નથી જવાનું. સિમ્પલ જુઓ સાહેબ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6. એટલે કે જુઓ સિમ્પલ સાહેબ, તો જમણી બાજુથી છે ભાઈ રમેશ ભૈલુભાઈનો જે આપણે ક્રમ જોઈએ તો કેટલામાં થશે સાહેબ? જમણી બાજુ એટલે કે સાહેબ રાઈટ સાઈડથી છે એ કેટલામો ક્રમ થશે સાહેબ? રાઈટ સાઈડથી છે 6 નંબર છે એટલે કે છઠ્ઠા ક્રમ પર છે. રાઈટ સાઈડથી ભાઈ છઠ્ઠા ક્રમ પર છે. અહીંયા સુધી બધાને ક્લિયર? હવે બધા જ ઉમેદવાર છે ભાઈ જે જૂના ખેલાડીઓ છે, જે જૂના ધુરંધરો છે, એ બધાને ખબર છે સાહેબ આપણી પાસે છે જ્યારે બી છે આ ક્રમ કસોટીના ક્વેશ્ચન આવે
અને તેમાં જે આપણે ટોટલ શોધવું હોય તો એનું સરસ મજાનું એક સૂત્ર છે અને બધા જ એને ગોખીને બેઠેલા છે સાહેબ. કયું સૂત્ર છે સાહેબ? આપણી પાસે સરસ મજાનું એક સૂત્ર છે. એ સૂત્રને આપણે શું કહીશું સાહેબ? તો સૂત્ર છે સાહેબ લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ 1 સાહેબ. ઓકે, તો બધા ગોખી મારેલું છે. પણ સાહેબ ઘણા ખરાને ના ખબર હોય સાહેબ માઇનસ કેમ આવ્યું, તે આપણે આગળ જોઈએ. પણ આ બધા જ ઉમેદવારોને ખબર હશે કે આવું કંઈક છે સાહેબ, સૂત્ર આવે છે. હવે સાહેબ આપણે શોધવું છે ટોટલ, એટલે કે કુલ સંખ્યા શોધવી છે. તો જુઓ કુલ સંખ્યાનું આપણે બે સૂત્ર લખીએ. જે એકદમ કોરો કાગળ છે ને મિત્રો, તેને આ સેશન છે ચોક્કસ છે કામ આવવાનો છે. 100% છે તમને યુઝફુલ થવાનું છે ને કંઈક નવું શીખવા મળવાનું છે. તો જોડાયેલા રહીજો. સંપૂર્ણ ફ્રી છે. આપણે રીઝનિંગની આ બેચ છે શરૂ કરી છે. તો વાત કરીએ કે ભાઈ આપણે કુલ સંખ્યા શોધવી હોય તો સાહેબ કુલ સંખ્યા આપણે શોધવી છે તો આપણી પાસે સૂત્ર કયું સાહેબ? આપણે કહીએ કે સાહેબ ડાબી પ્લસ જમણી, એટલે કે ભાઈ લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ 1. આ થઈ ગયું સિમ્પલ સાહેબ આપણું સૂત્ર. એ મુજબ જોઈએ તો અહીંયા જોઈએ મિત્રો કે ભાઈ ડાબી બાજુ આપણે સાહેબ લેફ્ટ સાઈડમાં કેટલા છે? 5 છે. પ્લસ સાહેબ રાઈટ સાઈડમાં જોઈએ તો સાહેબ 6 છે. એમાંથી સાહેબ માઇનસ 1 કરીએ તો સાહેબ 6 ને 5 11 ને માઇનસ 1 એટલે કે 10. ઓહો સાહેબ, સરસ મજાનો સાહેબ જવાબ આવી ગયો. આપણે આડી હરોળમાં છે 10 ઉમેદવારોને છે લીધેલા હતા સાહેબ. વર્ગખંડમાં 10 વ્યક્તિઓ છે અથવા તો 10 વિદ્યાર્થીઓ છે એ ઊભા હતા સાહેબ. તો 10 વિદ્યાર્થીઓ છે એનો આંકડો આપણે અહીંયા મળી ગયો. કહેવાનો મતલબ એ છે કે તમને જો છે એ આ સૂત્ર પ્રમાણે છે ગણતરી કરતા આવડતું તો કંઈ વાંધો નહીં. બાકી છે એ જુઓ અહીંયા તમે સિમ્પલ કે સાહેબ અમને છે સૂત્ર તો યાદ રહી ગયું સાહેબ, અમે ગોખી નાખ્યું, કંઈ વાંધો નહીં. પણ સાહેબ અમને કન્સેપ્ટ ક્લિયર નથી. શું કન્સેપ્ટ ક્લિયર નથી મિત્રો? તો સાહેબ અમને એ ખબર નથી કે અહીંયા 1 છે માઇનસ 1 છે કઈ રીતે આવ્યો સાહેબ? માઇનસ 1 અહીંયા કઈ રીતે આવ્યો સાહેબ? હા, અમુક કહે છે કે અમને ખબર જ છે, તો કંઈ વાંધો નહીં. જે જૂના છે એને ખબર હશે. આપણે નવા છે જે કોરો કાગળ છે, કોરી પાટી છે સાહેબ, એ અહીંયા ધ્યાન આપે. કઈ રીતે આવ્યો સિમ્પલ જુઓ કે સાહેબ અહીંથી આપણે છે એ રમેશ ભૈલુભાઈની ગણતરી કરી ડાબી બાજુથી. તો સાહેબ 1 2 3 4 અને 5 આ એકવાર ગણતરીમાં આવ્યા સાહેબ. વાહ ભાઈ. હવે સાહેબ આપણે જમણી બાજુથી ગણતરી કરીએ સાહેબ 1 2 3 4 5 અને 6 સાહેબ આ બીજી વાર છે આ ભૈલુભાઈ ગણતરીમાં આવ્યા. હા, 2 વાર સાહેબ આ ભૈલુભાઈ ગણતરીમાં આવ્યા. અને અત્યારે મિત્રો છે એ લગ્ન ગાળાની છે સિઝન ચાલુ છે અને જમણવાર સાહેબ હોય એટલે જોરદાર. અને જમવાનું તો સાહેબ જવા જો ને, સરસ મજાનું જમવાનું હોય જમણવારમાં. તો અમારે જવાનું હોય તો આ ભૈલુભાઈ આપણા છે ને એ જમવા માટે જાય છે. હવે જમણવાર ગોઠવેલો હોય મિત્રો, ત્યાં 2 ગેટ હોય બધાને ખબર છે. તો આ ભૈલુભાઈ છે એ સાહેબ ડાબી બાજુના ગેટથી જે એન્ટર થાય છે, હા ડાબી બાજુના ગેટથી એન્ટર થાય છે અને સરસ મજાનું ભાઈ જમી લે છે ને પેટ આમ ભરી લે છે, મોજ કરી લે છે. એટલે કે ભૈલુભાઈ છે લાડવા ખાઈ લે છે અને પછી ખચકાવે છે. ઘરે પહોંચે છે ને ભાઈ ફરી વાર છે ભૈલુભાઈને એમ થાય કે ના આજ તો છે ભાઈ બાકાજી બોલાવી દેવી છે. હા, ફરી વાર જમવાનું થાય છે. એટલે આ વખતે ભૈલુભાઈ શું કરે છે સાહેબ? આ વખતે ભૈલુભાઈ છે એ રમેશભાઈ છે આપણા જમણી બાજુથી બીજા ગેટથી એન્ટર થાય છે અને ફરી વાર છે જમી લે છે. એટલે ભૈલુભાઈ છે સાહેબ, ભૈલુભાઈએ 2 વાર છે લાડવા ખાઈ લીધા. હા, ભૈલુભાઈ સાહેબ છે 2 વાર લાડવા ખાઈ લીધા. તો સિમ્પલ તમે કન્સેપ્ટ સમજો મિત્રો. હવે જુઓ કે ભાઈ ઘરધણી છે જેને ત્યાં છે એ લગ્ન પ્રસંગ હશે તો એને છે ભાઈ એક કેલ્ક્યુલેશન બેઝ છે આંકડો રાખેલો હોય કે નહીં ભાઈ આપણે છે એ આટલા માણસો છે જમણવારમાં આવવાના છે, તો એ મુજબ છે એમને ગણતરી કરેલી હોય. અને જો આવા ભૈલુભાઈ જેવા છે 50 જણા છે પોગી જાય જમણવારમાં તો એમને તો શું થઈ જાય ભાઈ? કાઠું પડી જાય ને. હા, તો આવું શું કરવું પડે? આવા ભૈલુભાઈ જેવાને ભાઈ આપણે બાદ કરવા પડે, કેમ કે ભૈલુભાઈ 2 વાર લાડવા ખાયા. એ જ રીતે જોઈએ તો મિત્રો આ ભૈલુભાઈને અહીંથી પણ આપણે બાદ કરવા જોઈએ, કેમ કે ભૈલુભાઈ છે 2 વાર છે ગણતરીમાં આવેલા છે, 2 વખત ગણતરીમાં આવેલા છે. આટલા માટે છે આ સૂત્રમાં છે મિત્રો શું સાહેબ -1 છે કરવામાં આવે છે. એટલે કે ભૈલુભાઈને છે એક જ વાર ગણતરીમાં લેવામાં આવશે, 2 વાર નહીં. ચલો ક્લિયર બધા જ મિત્રોને? ડન છે? સમજાઈ ગયું ભાઈ? આ સૂત્ર કઈ રીતે આવ્યું સાહેબ કે ભાઈ ટોટલ શોધવા માટે છે ભાઈ જમણી બાજુ ડાબી બાજુ અથવા તો જમણી બાજુ અને -1 કરો એટલે આપણે છે કુલ સંખ્યા મળશે. અહીંયા સુધી બધાને ક્લિયર? હવે બીજું જોઈએ કે ઘણી ખરી વાર છે તમને એક્ઝામ્પલમાં છે ક્વેશ્ચન, તમને એક્ઝામમાં છે ક્વેશ્ચન જોવા મળે તો પેપર સેટર છે તમને ભાઈ જમણી અને ડાબી એવું ના પૂછે. ઘણી ખરી વાર છે તમને ટોપ બોટમ પૂછે, એટલે કે ઉપર નીચે પણ પૂછી લે. એમાં શું તમને પૂછે? તો એમાં પણ છે મિત્રો તમારે સિમ્પલ આ મેથડ જ અપનાવવાની છે આપણે.
એમાં તમારે અલગ અલગ સૂત્રો યાદ રાખવાની જરૂર નથી. તમે સિમ્પલ છે એ સાહેબ આપણા આ સૂત્ર પર જ આગળ વધી શકો છો. આમાં કઈ છે નહીં સાહેબ. ઈ છે એ આડી રેખા હતી ને આ ઊભી રેખા છે. સાહેબ ઊભી રેખા હોય તો તમે એને ઉપર ને હું ડાબી કહી શકો? ના કહી શકીએ ને સાહેબ. ઉપર હોય તો એને શું કહીએ આપણે? ઉપર જ કહી શકીએ. એને ડાબી ન કહી શકાય. એને શું કહી શકાય સાહેબ? ઉપર કહી શકાય. બીજું કાંઈ પણ છે કહી શકાય નહીં. તો નીચેનો હોય એને શું કહી શકાય ભાઈ? નીચલો કહી શકાય. તો નીચલો ભાગ કહી શકો તમે. ઓકે. અથવા તો નીચેનું કહી શકો તમે. ઉપર અથવા તો નીચે. ડન છે અહીંયા સુધી ક્લિયર? એટલે કે ભાઈ તમને ઘણી ખરી વાર છે એક્ઝામમાં જોવા મળશે સાહેબ, ડાબી બાજુ, જમણી બાજુથી ક્રમ, ઉપરથી ક્રમ, નીચેથી ક્રમ, પહેલો ક્રમ, છેલ્લો ક્રમ, લાસ્ટ છે ભાઈ પહેલો છે. આ રીતે છે તમને જોવા મળશે મિત્રો. ડન છે એટલે કન્ફ્યુઝ થવાનું નહીં. બીજું એ કે ઘણી ખરી વાર છે તમને મિત્રો વ્યક્તિઓના નામને બદલે છે કોઈ વસ્તુના નામ પૂછે. જેમ કે ખુરશી લ્યો, ટેબલ લઈ શકો તમે, પેન છે. તો આવા બધા ક્વેશ્ચન જોઈને અમુક વિદ્યાર્થી મિત્રો છે પાછા ઘાંઘા બાવરાથી છે, ઓહો આવું તો મેં કઈ કર્યું જ નહોતું. પણ વાલા કન્સેપ્ટ તમારે સમજી લેવાનો છે અહીંયા. પછી તમે ક્વેશ્ચન છે રીડ કરો તો તમે ખબર હોવું જોઈએ. ઉપર છેલ્લું કરશો તો લોચા વાગી જશે. હા તો શું છે ભાઈ? ઘૂઘરી બોલી જશે. ડન છે? તો ખાસ તે ભાઈ અહીંયા સમજી લેજો મિત્રો. એકદમ સરળ ભાઈ લેંગ્વેજમાં છે, તમને અમારી કાઠિયાવાડી ભાષામાં છે, ભાવનગરની ભાષામાં તમને સમજાવું છું. ડન છે? તો ભાઈ જે બી ભાવનગરના કેન્ડિડેટ હોય ને ભાઈ કોમેન્ટ લગાવી દેજો. ડન છે? સરસ મજાની. અને ભાઈ મજા પડે ને તો લાઈક કરી દેવાની છે સાથે સાથે, અને સેશનને શેર કરી દેવાના. ચાલો અહીંયા સુધી બધા જ ઉમેદવારોને ક્લિયર હશે. સરસ મજાનું ભાઈ આપણે સૂત્ર છે તમે સમજી લીધું. ડન છે ભાઈ? તો કઈ રીતે ભાઈ આ સૂત્ર છે આવે છે બધાને જે ભાઈ ખબર પડી ગઈ છે, બધાને ડન થઈ ગયું હશે. તો આપણે છે ભાઈ આ મેથડના એક્ઝામ્પલ જોઈએ કે કઈ કઈ રીતે છે તમને જે એક્ઝામમાં છે એ ક્વેશ્ચન જોવા મળે છે. અને બીજું એ કે ભાઈ આ સેશન છે એવું નથી કે ખાલી છે ભાઈ પોલીસ ભરતી માટે, ખાલી સીસીઈ માટે. બધાને ઉપયોગ થવાનું છે, બધાને યુઝફુલ થવાનું છે. જે પણ કેન્ડિડેટ ક્લાસ 3 લેવલની એક્ઝામની પ્રિપેરેશન કરે છે આ બધા જ ઉમેદવારોના મિત્રો છે આ સેશન છે એ 100% છે યુઝફુલ થવાનો છે. હવે જોઈએ કે ભાઈ એક્ઝામમાં કેવા પ્રકારના સાહેબ ક્વેશ્ચન પૂછાય છે. અહીંયા સુધી બધાને ક્લિયર? વધી આગળ. આ રહ્યો ભાઈ ડિસ્પ્લે પર છે એ આપણો ક્વેશ્ચન. ચાલો બધા છે ભાઈ અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હોય તો બધાએ છે ભાઈ વિડીયોને પોઝ કરીને સરસ મજાની જે ક્વેશ્ચનની ગણતરી કરીને કોમેન્ટ લગાવવાની છે. ચાલો વાલીડાઓ બધા છે કેલ્ક્યુલેશન કરવા મળે. અને ભાઈ મેં તમને એ રીતે શીખવ્યું છે કે આમાં કેલ્ક્યુલેશન પણ કરવાની છે ભાઈ આપણે જરૂર ના પડે. પણ ક્યારે? જ્યારે આપણે પ્રેક્ટિસ કરેલી હોય ત્યારે. ચાલો ડન છે? તો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન જોઈએ. ચાલો ઓકે. તો સરસ મજાનો કઈક ક્વેશ્ચન જોઈએ કે ભાઈ આપને ક્વેશ્ચન પૂછેલો છે કે સાહેબ એક હરોળમાં સુરેશ ભૈલુભાઈ છે એ ડાબેથી ભાઈ 18મો અને જમણેથી સાહેબ 25મો છે. તો હરોળમાં સાહેબ કુલ કેટલા વ્યક્તિઓ હશે? આવો આપણે સરસ મજાનો ક્વેશ્ચન પૂછેલો છે અને ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલા સવાલો છે. ડન છે? તો સાહેબ આપણી પાસે સરસ મજાનું સૂત્ર છે, આપણે લગાવીએ. બધાએ હમણાં જોયું સાહેબ આપણી પાસે સૂત્ર છે સાહેબ કયું? T ઇઝિકલ ટુ સાહેબ લેફ્ટ પ્લસ સાહેબ રાઈટ સાહેબ -1. ઓકે. તો અહીંયા જોઈએ સિમ્પલ સાહેબ એક હરોળમાં છે ભાઈ સુરેશભાઈ છે, સુરેશ ભૈલુભાઈ છે સાહેબ લેફ્ટ એટલે કે ડાબી બાજુથી સાહેબ કેટલા છે? 18માં છે. મૂકો અહીંયા સાહેબ 18. ઓકે. પ્લસ સાહેબ હવે જમણી બાજુથી સાહેબ કેટલામાં છે? જમણી બાજુથી 25માં છે. તો જમણી બાજુથી આપણે લખીએ અહીંયા સાહેબ 25. પછી શું કરવાનું સાહેબ? -1. આગળ મેં સરસ મજાની ભાઈ તમને છે કન્સેપ્ટ સમજાવ્યો કે સાહેબ -1 શા માટે આવે? -1 સાહેબ એટલા માટે આવે કે આ ભૈલુભાઈ છે 2 વાર છે લાડવા ખાઈ ગયા. ડન છે? 2 વાર લાડવા ખાઈ ગયા સાહેબ. જો અમુક છે પાછા અમુક કેન્ડિડેટ પાસે અધવચ્ચે જે આવશે સાહેબ લાડવા ખાઈ ગયા કેમ કરે? એટલે વાલા સેશન પહેલેથી જોઈ લે, નહીં તો લોચો વાગી જશે. ડન છે? એટલે ભૈલુભાઈ લાડવા ખાઈ ગયા આપણે એટલે ભૈલુભાઈને આપણે અહીંથી બાદ કરવા પડશે. એટલે અહીંયા સિમ્પલ જોઈએ સાહેબ. સાહેબ જો સરવાળો ન આવડતો શું કરવાનું? સિમ્પલ છે આપણે જે પાછળના આંકડાનો ભાઈ સરવાળો કરવાનો સાહેબ. 8 અને 5 13 અને આગળ છે ભાઈ 20 અને 10 30 કેટલા થાય છે? 8 અને 5 13 ને કેટલા થાય છે ટોટલ? સાહેબ આપણી પાસે થશે ભાઈ 43. ડન છે? કેટલા થશે સાહેબ? 43 થશે. અને એમાંથી છે એક બાદ કરીશું સાહેબ એટલે સિમ્પલ સાહેબ આપણો જવાબ શું આવશે? ઘૂઘરા જેવો મસ્ત મજાનો રમકડા જેવો છે ભાઈ આપણો જવાબ આવી ગયો. સાહેબ કેટલા આવે? 42 આવે. ડન છે ભાઈ? કેટલા આવશે? 42 છે આપણો જવાબ છે આવવાનો છે. ચાલો ડન. અહીંયા સુધી બધા જ ઉમેદવારોને ક્લિયર થઈ ગયું ભાઈ? ડન છે? સરસ મજાનો છે સવાલ હતો એકદમ છે. તમે કન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયો છે તમને? તો
તો સરસ આમ ફટાકડી જેમ છે તમારો છે આન્સર આવી જશે. બાકી આમાં કઈ ગણતરી કરવાની જરૂર ના પડે. નેક્સ્ટ એક છે આપણે આગળ છે એક્ઝામ્પલ જોઈએ સરસ મજાનું, એટલે તમને છે ક્લિયર થશે. વધુ એક એક્ઝામ્પલ જોઈએ. ડન છે. ફરી એકવાર છે આપણે આ જ લેવલનો છે એક ક્વેશ્ચન જોઈએ. ચાલો, બધા જ ઉમેદવારો છે ભાઈ નોટ અને પેન લઈને જે બેઠી ગયા છે. હા, ફોકસ અહીંયા કરવાનું છે. કેમ લે આમ થાય છે આજે? ચાલો, ડન હે, ઓકે હે, ક્લિયર હે. ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. સાહેબ એક વર્ગમાં મહેશનો ક્રમ ઉપરથી 9મો. જો વાલા આવ્યું ને સાહેબ, શું કીધું હતું મેં? એ સાહેબ ઘણી ખરી વાર છે તમને ડાબી જમણી જગ્યાએ ઉપર નીચે પૂછી લે. ઓકે છે સાહેબ, ઉપરથી છે 9મો છે અને નીચેથી સાહેબ 31મો છે. તો આપણે પૂછ્યું સાહેબ કુલ વિદ્યાર્થીઓ છે એ કેટલા છે, એવું સાહેબ આપણે પૂછેલું છે. કુલ વિદ્યાર્થીઓ છે કેટલા છે? તો આ વર્ગમાં સાહેબ આપણે શોધવાનું છે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે. પણ મેં તમને શું કીધું, ઉપર અને નીચે આગળ પાછળ જે ફલાણું ફલાણું ઢીમકાણું જેવું આપણે કઈ લેવા દેવા જ નથી. આપણી પાસે સાહેબ સૂત્ર શું છે? સાહેબ આપણી પાસે સૂત્ર શું છે સાહેબ? કુલ એટલે કે ટી ઇઝિકલ ટુ છે સિમ્પલ, તમે લેફ્ટ રાઈટ યાદ રાખવાનું છે તમારે. ડન છે. આવા ક્વેશ્ચન આવે એટલે લેફ્ટ રાઈટ જ યાદ રાખવાનું છે, બીજું કઈ મગજમાં ના આવવું જોઈએ. ફટાક દરેન મૂકી દેવાનું છે. અહીંયા આપણે લેફ્ટ એટલે શું યાદ રાખવાનું? ઉપર યાદ રાખી દેવાનું. ડન છે. તો સાહેબ અહીંયા 9 થશે, લેફ્ટ આપણી પાસે સાહેબ 9 થશે. પછી જો આગળ જોઈએ તો સાહેબ આપણી પાસે રાઈટ છે સાહેબ 31 છે. ચાલો ડન છે ઉમેદવારો. અહીંથી -1 કરીએ. ઓકે, ક્લિયર. જવાબ શું આવશે સાહેબ? તો સિમ્પલ છે સાહેબ, આપણી પાસે છે જવાબ આવશે 39. ઓકે, આ થઈ ગયો આપણો છે સરસ મજાનો છે ભાઈ ઘૂઘરા જેવો છે જવાબ. ઓકે, 30 માંથી તમે 1 બાદ કરો, આપણી પાસે છે 31 માંથી સોરી 1 બાદ કરો એટલે 30 આવશે અને 30 ને +9 એટલે કે 39 આપણો જવાબ થશે. અને આ અહીંયા રહ્યો સરસ મજાનો ભાઈ આપણો ઓપ્શન બી એટલે કે બોમ્બે છે, લોક થઈ ગયો. ઓકે છે, ડન છે ભાઈ. અહીંયા સુધી ભાઈ ક્લિયર છે, સમજાઈ ગયું ઉમેદવારો? સરસ મજાના છે આવા જ ક્વેશ્ચન છે તમને જોવા મળશે. અને સીસીમાં તો મિત્રો તમને આવા જ ક્વેશ્ચન છે એ 99% છે જોવા મળશે. અને આ સેશન છે એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરી છે એટલે બધાને છે મજા પડશે. જેમ જેમ આપણે છે આગળ જશું, સેશનને છે એક સ્ટેપ અપ લઈ જશું, તેમ છે આપણે લેવલ છે એડવાન્સ કરીશું. ઓકે, વધીએ આગળ. હવે છે ભાઈ થોડું છે આપણે એ સ્પીડ છે બૂસ્ટ કરીશું. ડન છે. ચાલો ફટાફટ છે ભાઈ, હવે સ્ક્રીન પર છે ક્વેશ્ચન આવી ગયેલો છે. બધા જ યોદ્ધાઓ છે તેને વિડીયોને પોઝ કરવાનો છે. પેલું બધા જ ઉમેદવારો છે મારા ભૈયા બહેનો છે ભાઈ, બધા જ ઉમેદવારો છે સરસ મજાનો વિડીયો પોઝ કરી દેવાનો. આ ક્વેશ્ચનનો છે આન્સર છે કોમેન્ટ સેક્શનમાં ઘા કરીને મારવાનો છે. હા, ઘા કરીને સાહેબ મારવાનો છે. ચાલો ફટાફટ છે બધા જ ઉમેદવારો છે ભાઈ આનો ક્વેશ્ચનનો આન્સર છે ફટાફટ આપી દો. ચમકારો બોલાવી દો ચાલો ફટાફટ. ઓકે છે, ડન છે ભાઈ, ચમકારો બોલાવી દો. પછી જે આપણે કરાવીએ આ ક્વેશ્ચન. બાકી નવા ઉમેદવાર હોય મિત્રો, મજા પડતી હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્ર વર્ગમાં છે શેર કરી દેજો. અને હા, કે જે પણ ઉમેદવારો છે ભાઈ ફીસ નથી પે કરી શકતા તેમના સુધી તો છે જરૂર ને જરૂર છે આ સેશનને શેર કરી દેજો. ઓકે છે. બાકી જુઓ ભાઈ એક લાઈનમાં સાહેબ છે, હવે જો ભાઈ આપણે છે એક વર્ગમાં જોયું, એક હરોળમાં જોયું, એવી રીતે જો તમને ભાઈ ક્વેશ્ચન આ રીતે પૂછે કે સાહેબ એક લાઈનમાં છે, એક લાઈનમાં છે એક વૃક્ષ છે એ બંને છેડેથી 15મું છે. હવે જો અત્યાર સુધી છે આપણે છે વિદ્યાર્થીઓ આવતા હતા, હવે કેવું થયું સાહેબ અહીંયા છે વૃક્ષનું એક્ઝામ્પલ લીધું. આ જ રીતે છે તમને છે એક્ઝામમાં જોવા મળશે. હવે અહીં જો કે તમને છે અહીં છેડેથી કીધું છે ભાઈ, જોવો તમે અહીંયા ભાઈ તમને છે એ છેડેથી કીધું છે. એક લાઈનમાં એક વૃક્ષ બંને છેડેથી ભાઈ 15મું છે. તો લાઈનમાં કુલ કેટલા વૃક્ષો હશે બોલો? એકદમ છે સરળ ક્વેશ્ચન છે. હા, એકદમ સરળ ક્વેશ્ચન છે. આપને બંને છેડેથી 15મું જ કીધું છે સાહેબ, બંને છેડેથી 15મું જ કીધું છે. હવે જો ભાઈ વારે ઘડિયા પછી આપણે સૂત્ર નહીં મૂકવાનું. હા, વારે ઘડીએ સૂત્ર મૂકવા જાય તો પછી જે લોચા વાગી જાય. પ્રેક્ટિસ છે તમારી જેમ બને તેમ વધારે કરવાની છે, સૂત્રનો ઉપયોગ ટાળવાનો છે. મગજમાં હોવું જોઈએ છે ટોટલ ઇઝિકલ ટુ શું થાય છે? ટોટલ ઇઝિકલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ થાય. તો આપણી પાસે લેફ્ટ અને રાઈટ બંને છે 30 છે. ઓકે, 30 છે અને -1 કરો એટલે સિમ્પલ સાહેબ આપણે શું અહીંયા 29 થાય એટલે આપણો જવાબ સાહેબ શું આવશે? 59 આપણો જવાબ આવશે સાહેબ. 59 ક્યાં છે? ક્યાં લોચા વાગી ગયા ક્યાં કુછ? ભાઈ એક લાઈનમાં એક વૃક્ષ છે બંને છેડેથી 15મું છે. ઓકે છે.
તો લાઈનમાં કુલ કેટલા વૃક્ષો હશે? ઓકે, સોરી દોસ્તો, 15મું છે, ડબલ થઈ ગયા ભાઈ. અહીંયા જુઓ, સિમ્પલ છે. આપણે શું કરવાનું છે, બંને છેડેથી 15 છે એટલે આપણી પાસે લેફ્ટ પ્લસ રાઈટ કેટલા છે સાહેબ? લેફ્ટ પ્લસ રાઈટ છે સાહેબ આપણે 15 પ્લસ 15 માઇનસ 1 એટલે સિમ્પલ શું થાય છે? 30 ને માઇનસ 1 એટલે 29 છે આપણો જવાબ આવી જશે સાહેબ. સરસ મજાનો રમકડા જેવો છે એ આપણો છે જવાબ આવી ગયો 29. લ્યો બોલો, કઈ હતું આમાં? કઈ હતું આમાં? કઈ હતું આમાં? કઈ પણ નહોતું. ચાલો, 29 થી આપણો બી ફોર બોમ્બે છે આવી ગયો જવાબ. બી ફોર ભાવનગર છે આવી ગયો જવાબ. એ ફોર અમદાવાદ નથી, હા, બી ફોર ભાવનગર છે ભાઈ. ચાલો, એક લાઈનમાં એક વૃક્ષ બંને છેડેથી. કેવો સરસ મજાનું એક્ઝામ્પલ સેટ કરેલું છે ને. અમુક વિદ્યાર્થી મિત્રો આને જોવે ને તો ભાઈ ઘા કરીને વ્યા જાય કે સાહેબ આ તો કઈ આવડતું ને, જોવામાં જ ન થયું. પણ જેમ બને તેમ વધારે ક્વેશ્ચનમાંથી તમે જે પસાર થઈ જશો ને, પ્રીવિયસ યરના ક્વેશ્ચન તમે સોલ્વ કરેલા છે ને, જેમ તમે ક્વેશ્ચન છે અટેમ્પ કરેલા હશે, પ્રેક્ટિસ કરેલી હશે, તેમ તમારો વાંધો નહીં આવે. નહીં તો પછી આવું જોશો ને તો ખબર નહીં પડે. હા, કેમ કે તમે કંઈક ભણે કહેવાનું સાહેબ, એક્ઝામ્પલમાં આવ્યું કંઈક હોય એટલે કહેવાનો મતલબ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ મિત્રો. ગમે તેમ પૂછે, અરે પેપર સેટર ગમે ત્યાંથી પૂછવું એ પૂછે સાહેબ. હા, ધડાકો બોલાવી દેવાનો છે આપણે. ઓકે છે, વધીએ આગળ. ચાલો, સરસ મજાનો ભાઈ ફરી એકવાર છે આ ક્વેશ્ચન છે. આમાં સાહેબ આપને શું કીધેલું છે? પંક્તિ કીધેલી છે. હા, પંક્તિનું છે ભાઈ. એક પંક્તિમાં સાહેબ અક્ષય ડાબીથી 10મો છે. એકમાં છે સાહેબ અક્ષય છે ડાબેથી છે ભાઈ 10મો છે. ડાબેથી સાહેબ છે 10મો છે અને જમણેથી સાહેબ 11મો છે. તો પંક્તિમાં કુલ કેટલા છોકરાઓ છે સાહેબ? ઓકે, અહીંયા છે આપણે પંગતમાં કરી લો તો ભાઈ પંક્તિમાં પણ રહેવા દો, કઈ વાંધો નહીં. ઓકે, સિમ્પલ આપણે ભાઈ કન્સેપ્ટ છે આપણે ક્લિયર હોવો જોઈએ સાહેબ. આપણને છે એ ડાબો અને જમણો ક્રમ, ઉપર અને નીચેનો ક્રમ, હા, છેલ્લો અને પહેલો ક્રમ, આ બંને અમને મળી જાય એટલે અમારે કઈ નથી કરવાનું, શું બંનેનો સરવાળો કરી દેવાનો સાહેબ. હવે જો ભાઈ આપણે છે આ બંનેનો સરવાળો કરીએ સાહેબ, 10 અને 11 કેટલા થાય સાહેબ? 21 થાય. ઓકે સાહેબ, 21 થાય. 10 અને 11 સાહેબ 21 થાય અને એક બાદ કરવાનો સાહેબ. કેમ બાદ કરવાનો સાહેબ? કેમ બાદ કરવાનો સાહેબ? કેમ કે ભાઈ લાડવા ખાઈ ગયા. હા સાહેબ, લાડવા ખાઈ ગયા એટલે એક બાદ કરી દેવાનો. સિમ્પલ આપણો જવાબ થાય શું થશે ભાઈ? આ કેમ ભાઈ ઘડિયાળીએ 12 જ બી આવે છે? હા, બી ફોર બોમ્બે જ આવે છે, બી ફોર ભાવનગર જ આવે છે, બીજું કઈ આવતું નથી. બી ફોર ભરૂચ જ આવે છે. હા, કેમ એનું એ જ આવે છે? સિમ્પલ ભાઈ, સમજાયું? ઓકે છે, ડન છે. કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમારે છે એ પેન અને પેપર ઉપાડ્યા વગર છે, સોરી, પેન ઉપાડ્યા વગર છે એ બધાએ છે એ જવાબ છે આપવાનો છે, પ્રયત્ન કરવાનો. ડન છે ભાઈ, એકદમ સરળ છે. હવે જો આપણે ભાઈ મેથડ થી જોઈએ તો સાહેબ આપણી પાસે સૂત્ર છે. શું છે? ટી ઇઝિકલ ટુ સાહેબ લેફ્ટ પ્લસ સાહેબ રાઈટ માઇનસ 1. આ સૂત્ર કરાવવાની ભાઈ અમુક પાસે અધ વચ્ચે ચાલ્યો તો સાહેબ સાહેબ શું કરાવે છે? હા, માથું ખંજવાળી પાસે વ્યા જાય. એક તો સાહેબ અમને કઈ ખબર ન પડતી હોય, તમે પછી આ રીતે છે કંઈક કરો તો કઈ ખબર ના પડે, લોચા વાગી જાય. અહીં સાહેબ આપણે એક કેમ વાત કરો? કેમ કે ભાઈ ભૈલુભાઈ છે એ 2 વાર છે લાડવા ખાઈ આવ્યા હતા. કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આ ભાઈ છે એ ડાબેથી અને જમણેથી આનો ક્રમ છે, તો બંને વાર છે ગણતરીમાં આવી જાય છે. એટલા માટે છે આપણે એક છે બાદ કરવો પડે છે, એક છે એ બાદ કરવો પડે. ડન છે, ક્લિયર છે. કેમ કે વ્યક્તિ એકનો એક જ છે. જ્યારે પણ છે ટોટલ નો તમને પૂછે ને, આ એક પાછું આ એક યાદ રાખજો. જ્યારે બી છે એ સાહેબ વ્યક્તિ છે, જ્યારે બી છે આ ગોલ્ડન રૂલ યાદ રાખી દીધું ભાઈ. આ ટી વાળું સૂત્ર ત્યારે જ લાગુ પડશે, લેફ્ટ પ્લસ રાઈટ અથવા ટોપ અથવા તો બોટમ જે બી હોય ક્યારે લાગુ પડશે સાહેબ? એક જ વ્યક્તિ માટે છે તમને ક્રમ આપેલો હોય ક્યારે સાહેબ? એક જ વ્યક્તિ માટે છે એ ક્રમ આપેલ હોય ત્યારે છે એ સાહેબ આ સૂત્ર છે લાગુ પડશે. એક જ વ્યક્તિ માટે છે આપેલ હોય ત્યારે. ઓકે સાહેબ, એક જ વ્યક્તિ માટે ક્રમ આપેલ હોય એટલે શું? તો સિમ્પલ જો ભાઈ આ એક જ વ્યક્તિ છે ને એ ડાબેથી અને જમણેથી, ઉપરથી અને નીચેથી, આગળથી અને પાછળથી એક જ નો ભાઈ ક્રમ આપેલો છે. ઓકે, એટલે કે ભાઈ જ્યારે બી તમારે છે કુલ શોધવાનું સૂત્ર ક્યારે લાગુ પડશે? જ્યારે એક જ વ્યક્તિના 2 ક્રમ તમને આપેલા હશે ત્યારે. હવે આપણે છે ભાઈ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો સિમ્પલ સાહેબ આપણે લેફ્ટ કેટલા છે સાહેબ? લેફ્ટમાં સાહેબ આપણને આપેલા છે 10 પ્લસ રાઈટમાં સાહેબ 11 અને એક માઇનસ, એટલે અહીંથી સાહેબ થશે કેટલા થશે સાહેબ? 20. ઓકે ડન, આ થઈ ગયો જવાબ.
ચાલો વધીએ આગળ. એક પોઈન્ટ છે નોંધ કરી લેજો ભાઈ, ખાસ ધ્યાન રાખવું. નહીં તો પાછું અમુક કેવું કરશે કે જ્યારે ભણશે આવી રીતે કંઈક એક્ઝામ્પલ જોઈશે ને તો પાછું સૂત્ર મૂકશે ને ગણતરી કરશે ને પછી ખબર પડશે કે આલે લે સાહેબ આ તો આવતું જ નથી. હા, ટાઈમ ખવાઈ ગયો, ભેગું નહીં જાય. ઓકે છે, લોચા વાગી જશે. ચાલો ડન. વધી આગળ મિત્રો. હજી એક છે એક્ઝામ્પલ જોઈ લઈએ અને પછી આપણે છે નેક્સ્ટ પેટર્ન તરફ છે આગળ વધીએ. થોડું એક સ્ટેપ છે આપણે આને એડવાન્સ લઈ જઈએ. અને આ સેશન આપણે છે એ 3 સેશન રાખી દઈશું. અને આ મતલબ ટોપિકના આપણે છે મિત્રો 3 સેશન રાખીશું કે જેમાં આપણે એકદમ બેઝિક થી શરૂઆત કરી, થોડું એડવાન્સ ને એના પરથી એડવાન્સ કે જેમાં છે એ તમામ ટાઈપમાં જે એક્ઝામ્પલ છે એ એક્ઝામમાં પૂછાયેલા છે તેને લઈશું. ડન છે. ચલો ફટાફટ છે તમામ ઉમેદવારો છે, યોદ્ધાઓ છે, ફ્યુચરના ઓફિસરો છે ભાઈ, ધારદાર છે એ કોમેન્ટ લગાવી દો જોરદાર. અને આમ રમરમતો જવાબ છે કોમેન્ટમાં આવવા દો. ચાલો ફટાફટ છે આવવા દો. ક્વેશ્ચન જોઈએ સાહેબ. એક લાઈનમાં મનોજભાઈ છે સાહેબ, મનોજભાઈ લ્યું છે. મનોજભાઈ લ્યું સાહેબ આગળથી છે એ 22મા ક્રમ પર છે સાહેબ. કેટલા નંબર પર સાહેબ? 22મા નંબર પર છે. અને પાછળથી સાહેબ છે એ ઓહો સાહેબ આગળથી પણ 22મા અને પાછળથી 22મા. સાહેબ સિમ્પલ શું કરવાનું, જો સાહેબ આ બંનેનો સાહેબ સરવાળો કરવાનો સાહેબ. 22 ને 22 કેટલા થાય છે? 22 ને 22 છે સાહેબ 44 થાય છે. ઓકે સાહેબ એક બાદ કરી દેવાનું સાહેબ. જવાબ શું આવશે સાહેબ? 43. આ સિમ્પલ છે, આપણો જવાબ થઈ ગયો. ડન છે. 43 ક્યાં છે? 43 અહીંયા રહ્યો સાહેબ. 43 છે સાહેબ. બી ફોર ભાવનગર, બી ફોર બોમ્બે, બી ફોર ભરૂચ. હા ડન છે. ઓકે ડન ભાઈ, ક્લિયર થઈ ગયું. આ રીતે એપ્રોચ હોવો જોઈએ તમારો ક્વેશ્ચન અટેમ્પ કરવાનો, તો જ ભેગું થશે. કેમ કે હવે બધાને ખબર છે ભાઈ ટાઈમ લિમિટેડ છે અને ક્વેશ્ચન વધારે છે. હા સીસી જુઓ તમે, પોલીસ ભરતી જુઓ, બધી હવે પંચાયતની પણ સરસ મજાની વેકેન્સી આવવાની, તો બધામાં આવા લોચા વાગી જશે. તો આ રીતનો એપ્રોચ રાખવાનો છે સાહેબ, ખબર પડી જવી જોઈએ. પછી સૂત્ર મૂકીને જો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો એ પણ કરી શકો સાહેબ. આપણી પાસે T4 છે, ટી શોધવાનો છે સાહેબ. લેફ્ટ પ્લસ રાઈટ આપને આપેલા સાહેબ 22 પ્લસ સાહેબ 22 સાહેબ -1 સાહેબ 22 દુ 44 ને 1 43. સિમ્પલ છે આ જવાબ. ઓકે ડન ભાઈ. વધી આગળ. તો આ છે એ આ એક પેટર્નના છે આપણે 5 ક્વેશ્ચન છે રાખેલા હતા મિત્રો. હવે છે આપણે નેક્સ્ટ પેટર્ન તરફ છે આગળ વધીએ કે કયા પ્રકારની છે એ પેટર્ન છે જોવા મળે છે. એક સ્ટેપ છે આપણે થોડું એડવાન્સ જઈએ. એક સ્ટેપ છે આપણે એડવાન્સ જઈએ તો કયા પ્રકારના છે ક્વેશ્ચન છે જોવા મળે છે. સૂત્ર છે આપણે એક જ યાદ રાખવાનું છે ભાઈ. ઉપર હોય, નીચે હોય, આગળ હોય, પાછળ હોય, ડાબે હોય, જમણે હોય, વગેરે વગેરે જે બી હોય, એક જ સૂત્ર છે. હા એક જ સૂત્ર છે. ટી ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ -1. બસ બીજું કઈ નહીં. હા એ જ ખપે. કેમ બધાને ખાખી ખપે? તો આપણે ભાઈ ક્રમ કસોટીમાં શું ખપે છે? રેન્કિંગમાં શું ખપે છે? ટી ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ -1. ઓકે જુઓ સિમ્પલ. ક્વેશ્ચન કઈ ટાઈપમાં છે? હવે જો આ ક્વેશ્ચન છે એક બાજુનો ક્રમ તમને આપેલો હશે અને એક બાજુને તમને શોધવાનું પૂછે. મતલબ કે તમને છે ટોટલ છે સંખ્યા આપેલી છે અને એક બાજુનો ક્રમ આપેલો હશે અને એક બાજુનો તમને શોધવાનું પૂછશે. એટલે કાં તો તમને છે જમણી બાજુનો ક્રમ આપેલો હશે મિત્રો, યા તો તમને ડાબી બાજુનો ક્રમ આપેલો હશે અને તમને પૂછે કે ભાઈ ડાબો આપેલો હોય તો જમણો શોધો અને જમણો આપેલો હોય તો ડાબો શોધો. ભાઈ આ રીતનો કંઈક ક્વેશ્ચન હશે. જો અહીંયા સિમ્પલ. સાહેબ 40 બાળકોની હરોળમાં મનીષભાઈ છે, મનીષભાઈ છે ભાઈ ડાબીથી જે 15મા ક્રમે છે સાહેબ, ડાબીથી જે 15મા ક્રમે છે તો સાહેબ જમણેથી તેનો ક્રમ શોધો. આવો કંઈક સરસ મજાનો ક્વેશ્ચન છે. લો સાહેબ માંડ મજા પડી હતી, કંઈક તમે નવું લાવ્યા. હા માંડ છે કંઈક સેટઅપ થયા હતા, માંડ કંઈક સેટ થયા હતા, માંડ મજા પડી હતી, કંઈક ભેગું કરી શકતા થોડું થોડું ભેગું કીધું હતું. તા તમે છે બૂચ વગાડી દીધી. કઈ વાંધો નહીં લાલા, હું છું ને. જો અહીંયા સિમ્પલ જો. તો આપણે શું કરવાનું પ્રોપર છે આપણે મેથડ વાઇઝ ચાલે. સાહેબ આપણી પાસે સૂત્ર શું છે સાહેબ? આપણી પાસે છે કન્સેપ્ટ વાઇઝ છે સૂત્ર. આપણી પાસે સાહેબ લેફ્ટ પ્લસ રાઈટ -1. આ સાહેબ આપણી પાસે સૂત્ર છે. ઓકે છે તો કઈ વાંધો નહીં, મૂકીએ સાહેબ. આપણી પાસે સાહેબ ટોટલ કેટલા છે સાહેબ? ટોટલ બાળકો છે આપણી પાસે 40 છે. એટલે અહીંયા મિત્રો આપણે 40 મૂકીએ. ઓકે 40 મૂકીએ અહીંયા. ડન છે ભાઈ. કોમેન્ટ મારવાની છે હા છે મૂકો 40 એમ. ઓકે તો આ 40. પછી જો જોઈએ કે સાહેબ આપણે લેફ્ટ એટલે કે ડાબીથી ક્રમ આપેલો સાહેબ આપણે 15 આપેલો છે, જમણો સાહેબ આપણને નથી આપેલો અને આ એક -1. ઓકે છે ડન છે ભાઈ. હવે માની લો કે સાહેબ આપણે આ શોધવું છે. ઓકે
આપણે અહીંયા છે શોધવું છે, તો સિમ્પલ સાહેબ છે એ આ 40 છે એ આ બાજુ રાખીએ. ઓકે, અને ભાઈ +15 છે તેને પેલી બાજુ લઈ જઈએ તો શું થાય છે? સિમ્પલ છે માઇનસ થશે. ડન છે ભાઈ, ખબર પડી? +15 છે તેને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થાય. એમ જ તે જો ભાઈ આ -1 છે તેને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? +1 થશે. ઓકે, અને આ થઈ ગયો આપણો આર. આ મળી ગયો આપણો જવાબ. કરો સાહેબ. 40 માંથી સાહેબ 15 જાય એટલે 25, અને 25 + 1 એટલે કે 26. ડન છે ભાઈ, એટલે કે સિમ્પલ સાહેબ આપણો અહીંયા જવાબ આવશે 26. એટલે કે સાહેબ આર આપણે કે જમણી બાજુથી છે ક્રમ શું મળશે ભાઈ? મનીષભાઈનો સાહેબ જમણી બાજુથી આપણે ક્રમ મળશે 26, અને બી ફોર બોમ્બે. ભાઈ પીપીટી સેટ કરવા વાળા છે ભાઈ, જે કર્યું હોય ભાઈ બોમ્બે જ રાખેલો છે, ભાવનગર જ રાખેલો. હા, અમારું ભાવનગર રાખેલું છે ભાઈ, ભાવનગર પ્રેમી છે આ જે પણ હોય. હા, કાઠિયાવાડનો ભાઈ પ્રેમી છે. ચાલો જુઓ અહીંયા સિમ્પલ કે આ રીતે તમે છે ભાઈ એક તો કરી શકો છો. પછી સાહેબ છે આમાં ભેગું ના થાય, થોડું છે ભાઈ સાહેબ અમારો ટાઈમ છે ખવાઈ જાય તો શું કરવાનું? તો આ સૂત્રની મિત્રો તમે આ રીતે પણ છે ગણતરી કરી શકો. ખાસ અહીંયા ધ્યાન આપજો ભાઈ, ખાસ અહીંયા ધ્યાન આપજો મિત્રો. જોવાય સિમ્પલ. હવે માની લો કે ભાઈ સાહેબ અહીંયા છે આ આપણી પાસે સૂત્ર સાહેબ t લેફ્ટ પ્લસ રાઈટ -1. ઓકે, માની લો કે સાહેબ આપણને છે આર નથી આપેલો. ઓકે, આપણને આર નથી આપેલો. ઓકે, કઈ વાંધો નહીં, આપણે આર ને આ બાજુ લઈ લઈએ. પછી શું થાય? ટી તો ઓલરેડી છે આપણી પાસે હતો જ તે પેલી બાજુ. ઓકે, ટી છે એ પેલી બાજુ હતો જ તે. સિમ્પલ જુઓ ભાઈ, કઈ નથી કરેલું, ખાલી છે બંનેને આગળ પાછળ આમ ફેરવેલા છે. ઓકે, ડાબેથી જમણે, બીજું કઈ નથી. એટલે આમાં કોઈ લોજિક લાગુ ના પડે. આ જ છે, બીજું કઈ છે નહીં. સિમ્પલ. એટલે કે આર સાહેબ આપણી પાસે છે એ નથી, એ આપણે શોધવાનો છે. અને આપણે સાહેબ એલ આપેલો છે. એટલે કે ભાઈ તમે માઇનસ ને છે ઓલી બાજુ લઈ જાઓ તો +1 કીધું. શું કીધું સાહેબ? ટી ની સાથે જોડે છે. આપણે શું કીધું ભાઈ? -1 પેલી બાજુ જાય ટી ની સાથે તો પ્લસ થઈ જાય. એટલે કે ટી +1. અને આપણી પાસે કઈ આપેલો સાહેબ? એક આપને આપેલો હશે સાહેબ એ એલ. અને એલ આપણે શું કરવાનું? સિમ્પલ છે બાદ કરી દેવાનું છે. સમજાયું ભાઈ? ડન છે, ક્લિયર છે. બાકી તમારે સૂત્ર નહીં યાદ રાખો ને તો ગેરંટી મારીને કહું છું સાહેબ કે તમને છે ફટાક દરીને છે જવાબ દેતા હશે, જવાબ આપતા હશે, ક્વેશ્ચનનો આન્સર આપતા હશે, આવડી જશે. ડન છે. અહીંયા ધ્યાન આપો. જુઓ સિમ્પલ મિત્રો, અહીંયા જુઓ સાહેબ આ અમને ભાઈ નથી યાદ હતું, કઈ વાંધો નહીં, યાદ રહે તો રાખવાનું છે, બાકી આની કઈ જરૂર છે નહીં. આપણે શું કર્યું? આપણે સાહેબ આ આપણી પાસે સૂત્ર હતું. માની લો સાહેબ મને આર નથી આપેલો તો સિમ્પલ છે ભાઈ એલ તમે ઓલી સાઈડમાં લઈ જાઓ એટલે તમે આને આ રીતે પણ બનાવી શકો. હા, એવું નહીં કે સાહેબ કેમ ભાઈ +1 તમે કેમ ભાઈ વચમાં લઈ લીધા, તો તમે આ રીતે પણ બનાવી શકો ભાઈ, આ રીતે પણ યાદ રાખી શકો સાહેબ. શું? તો અહીંયા સિમ્પલ છે, તમે શું કરી શકો ભાઈ? t - l + 1 એટલે કે આ થઈ ગયો તમારો સાહેબ આર. આ જ રીતે છે સાહેબ આપણે છે એલ શોધવો છે. એલ શોધવો છે સાહેબ, તો એલ નું સૂત્ર શું થશે? એલ નું સૂત્ર શું થશે? તો ટી સાહેબ -r સાહેબ +1. ઓકે, ડન છે ભાઈ, સમજાઈ ગયું? એટલે અહીંયા છે આપણે લેફ્ટ નું સૂત્ર તમારે શું યાદ રાખવાનું છે? આ રીતે પણ તમે યાદ રાખી શકો છો ભાઈ. t +1 રાઈટ. ઓકે, ડન છે. આ 3 સૂત્ર થઈ ગયા આપણા. એટલે કે આ તમારે છે એક યાદ રાખી લેવાના છે વાલાઓ. ડન છે. આ એક યાદ રાખી લેવાના છે વાલીડાઓ. ડન છે ભાઈ, આના પર છે ક્વેશ્ચન પૂછાય છે, બાકી નો યાદ રહે તો કઈ વાંધો નહીં ભાઈ, એક્ઝામ સમયે યાદ ન આવે તો કઈ જરૂર છે નહીં. સિમ્પલ હમણાં હું તમને આગળ છે એ શીખવું છું. ઓકે છે, ડન છે. બાકી આ રીતે તમે મેથડ થી ભાઈ ક્વેશ્ચન સોલ્વ કર્યો. હવે આપણે આ મેથડ પર જઈએ. સિમ્પલ છે ભાઈ, ટોટલ માંથી આપણે એક ના આપેલો હોય તો પછી આપણે શું કરવાનું છે? સિમ્પલ અહીંયા સૂત્ર તે અપનાવવાના છે. એ પણ ના યાદ આવે તો હું તમને કહું એ જ તમારે કરવાનું છે. વધી આગળ તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કરવાનું? કેમ આમ થાય છે? ઓકે, ચાલો સિમ્પલ અહીંયા જુઓ કે સાહેબ અમારે સૂત્ર નથી યાદ રાખવું, કઈ વાંધો નહીં લાલા, ક્વેશ્ચન જોવાનું કે સાહેબ આપણને ક્વેશ્ચનમાં છે કુલ સંખ્યા દેખાય છે. હા સાહેબ, અમને અહીંયા છે એ કુલ સંખ્યા દેખાય છે સાહેબ. અહીંયા અમને સાહેબ ટોટલ સંખ્યા દેખાય છે. ઓકે, કઈ વાંધો નહીં. હવે જોવાનું આગળ કે સાહેબ આપણે લેફ્ટ રાઈટ ડાબું જમણું ઉપર નીચે કોઈ પણ એક ક્રમ આપેલો છે એ જોવાનું સાહેબ. હા, અહીંયા આપેલો છે હું કે સાહેબ વિદ્યાર્થીઓ 50 વિદ્યાર્થીઓ સાહેબ ટોટલ આપણે આપેલા ને વર્ગમાં છે ભાઈ આકાશનો ક્રમ સાહેબ ઉપરથી 12મો આપેલો છે પણ નીચેથી શોધવાનું કીધેલું છે. હા સાહેબ, ઉપરથી 12મો આપેલો છે પણ નીચેથી શોધવાનું કીધેલું છે. કઈ નથી કરવાનું. આપણે સિમ્પલ શું કરવાનું સાહેબ? સિમ્પલ છે એ ટોટલ માંથી આપણે બાદ કરી દેવાનું. જુઓ સાહેબ આ 50 છે, તેમાંથી સાહેબ આપણે 12 બાદ કરી દેવાના. ઓકે,
સાહેબ 50 માંથી 12 બાદ કરો એટલે કેટલા આવશે સાહેબ? 50 માંથી 12 બાદ કરો એટલે સાહેબ આવશે અહીંયા 38. ડન છે? કેટલા આવશે? આવશે 38. હવે સાહેબ 38 પાછા ફટાફટ છે જવાબ ટીક નહીં કરી દેતા, અમુક પાછા ફટાફટમાં છે જવાબ ટીક કરી દે. હા, 50 - 12 કરો એટલે 38. હા મિત્રો, 50 - તમે 12 કરો કઈ વાંધો નહીં, 38 આવ્યા. પણ સાહેબ એક શેનો પ્લસ કરવાનો એ તમે અમને કહો. એક કેમ પ્લસ કરવાનો? તો જુઓ અહીંયા તમે સિમ્પલ, આપણે ટોટલ માંથી મિત્રો 12 બાદ કરી દઈએ. આપણે ટોટલ માંથી મિત્રો 12 બાદ કરીએ. માની લો કે અહીંયા 50 શેર માંથી આપણે 12 બાદ કરીએ આપણે, તો જે આપણે શોધવાનો હતો ભાઈ, જે આપણે શોધવાનો હતો સાહેબ, એને આપણે હારવાર બાદ કરી દીધો સાહેબ. જુઓ તમે, તમારે છે અહીંથી 11 બાદ કરો તો કઈ વાંધો નહીં, તમારે છે એડ કરવાનું ના રહે. પરંતુ સાહેબ અહીંયા 12મા ક્રમને પણ સાથે સાથે તમે છે બાદ કરી દીધો 50 માંથી. એટલા માટે એક આપણે છે ભાઈ અહીંયા શું કરવું પડશે સાહેબ? ઉમેરવો પડશે. એક અહીંયા આપણે ઉમેરવો પડશે એટલે શું થશે સાહેબ? 39 છે આપણો જવાબ આવશે. ચાલો, એક આપણો જવાબ 39 આપણો જવાબ આવશે એટલે સિમ્પલ છે સાહેબ, બી ફોર બોમ્બે. ઓકે, આવી ગયો જવાબ. સોરી. ચાલો, ઓકે, બધાને ખબર પડી ગઈ શું કરવાનું ભાઈ? આપણે સૂત્ર યાદ નથી રહેતું સાહેબ, કઈ વાંધો નહીં, સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. જ્યારે બી તમને છે ભાઈ સાહેબ કુલ સંખ્યા આપેલી હોય સાહેબ, તમને એક્ઝામમાં સૂત્ર નથી પૂછવાનું, ટેન્શન લેવાની જરૂર નથી. ડન? તમને સાહેબ કુલ સંખ્યા આપેલી છે અને સાહેબ અમને સાથે સાથે સાહેબ એક કોઈ પણ છે ડાબો, જમણો, આગળનો, પાછળનો, ઉપરનો, નીચેનો કોઈ પણ એક ક્રમ આપેલો છે અને સાહેબ અમને એવું પૂછવું કે કુલ ભાઈ સોરી બીજો ક્રમ છે એનો શોધો, આવું તમને પૂછી લીધું. ડન છે ભાઈ? આનો છે તમને નીચેનો ક્રમ શોધો, આડોવાળો ગમે એક ક્રમ પૂછવાનું, શોધી લીધું ને એક ક્રમ તમને આપેલો હોય તો ટોટલમાંથી સાહેબ એને સિમ્પલ બાદ કરી દેવાના અને પ્લસ સાહેબ એક કરી દેવાનો. ઓકે, ડન છે ભાઈ? બધા જ ઉમેદવારોને સમજાઈ ગયું? ડન છે? સૂત્ર યાદ નથી રહેતું કઈ વાંધો નહીં. તો આ પ્રોસેસથી આગળ વધવાનું. બાકી જો સૂત્ર તરફ જોઈએ કે ભાઈ અમુક ઉમેદવારો છે સાહેબ અમારે સૂત્રથી કરવું છે, તો ભાઈ આપણી પાસે સૂત્ર છે સાહેબ. જુઓ અહીંયા સિમ્પલ, કયો ભાઈ ક્રમ આપણને આપેલો છે સાહેબ? આપણને ક્રમ આપેલો છે ઉપરનો. હા, ઉપરનો એટલે આપણે લેફ્ટ યાદ રાખી લઈશું. એટલે આપણી પાસે છે સાહેબ ઉપરનો ક્રમ છે અને આપણી પાસે સાહેબ રાઈટ શોધવાનો છે. તો રાઈટ ઇઝ ઇક્વલ ટુ શું થશે સાહેબ? T+1 માઇનસ સાહેબ છે લેફ્ટ. તો આ આપણું સૂત્ર થઈ ગયું અને એમાં મૂકીએ સાહેબ ટી આપણને આપેલા સાહેબ 50, હા, +1 માઇનસ સાહેબ 12. એટલે તમે 51 માંથી મિત્રો છે એ 12 બાદ કરો એટલે સિમ્પલ આપણો જવાબ શું થશે સાહેબ? 39 છે એ આપણો જવાબ થશે. જો કઈ હતું આમાં? હતું આમાં કઈ? બાકી તમે સૂત્ર મૂકીને ગણતરી કરો અને આ રીતે ગણતરી કરો, શું ફેર પડી જાય? કઈ પણ ફેર નથી પડતો. સિમ્પલ યાદ રહેવું જોઈએ. હા, એન્ડ ટાઈમ પર યાદ રહેવું જોઈએ. જ્યારે પેપરમાં પછી ક્વેશ્ચન પૂછાય અને સૂત્ર યાદ ન હોય અને આ રીતે ગણતરી પછી યાદ ન હોય તો શું કામનું? કંઈ પણ ભેગું ના થાય. લાલો, ઓકે, ડન છે? બધા જ ઉમેદવારોને ભાઈ મજા પડે છે? હા, મજા પડતી હોય તો લાઈક શેર કરી દેવાનું છે ભાઈ, તમારા મિત્રોને છે એ પહોંચાડી દેવાનો છે સેશન. બધા જ ઉમેદવારો છે આનો લાભ લઈ શકે. ઓકે, ચાલો, ડન છે ભાઈ? વધીએ આગળ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે આગળ વધીએ મિત્રો. ચાલો, સરસ મજાનો ભાઈ સવાલ છે. બધા જ ઉમેદવારો છે એ આન્સર આપવાનો છે, પ્રયત્ન કરવાનો છે ભાઈ. થોડું સાહેબ એક લેવલ વધ્યા એટલે થોડી ઘણી મિત્રો તકલીફ પડી શકે છે, પણ કંઈ વાંધો નહીં. તમે છે ભાઈ પ્રેક્ટિસ કરશો જેમ બને તેમ છે એ આવડી જશે. ઓકે, બાકી આમાં કંઈ પણ છે નહીં. ક્રમ કસોટીમાં રેન્કિંગમાં છે એકદમ સરળ ભાઈ આવડું આ ચેપ્ટર છે રીઝનિંગનું, મજા પડે એવું છે. ઓકે, બધાને છે રમતા રમતા આવડી જાય એવું છે આ ચેપ્ટર છે અને આ ક્વેશ્ચન છે ઓલરેડી પૂછાયેલા છે. જુઓ, બંને મેથડથી આપણે સાહેબ સોલ્વ કરવાનો ટ્રાય કરશું સાહેબ. 60 વ્યક્તિઓની લાઈનમાં સાહેબ પ્રિયા, જુઓ ભાઈ ભૈલુભાઈ અત્યાર સુધી આવતા હતા. હા સાહેબ, હવે પ્રિયા બેન આવી ગઈ. કોણ આવી છે? પ્રિયાબુન આવ્યા. હા સાહેબ, પ્રિયાબુન આવ્યા. તો ભાઈ પ્રિયાબુન નામનું પાત્ર હોય તો રાજી રાજી થઈ જજો સાહેબ. સાહેબે તમારું છે નામ લીધું છે ભાઈ. હા, આમ છે આમ 10 ફૂટ છે લાઈવ ક્લાસમાં છે, બધાની વચ્ચે છે આમ ઊંચા મોજ પડી જાય એવું થઈ ગયું છે. ઇમ્પ્રેશન પડી જાય છે નામ આવે એટલે. અમુક અમુક છે આમ કૂદકા મારવા માંડે, ઓહો એ મારું નામ આવી ગયું. હા હા, તો ચાલો
સિમ્પલ અહીંયા જુઓ, મજાક મસ્તી હોય તો મજા આવે મિત્રો. ડન છે. જો અહીંયા સિરિયસ થઈ જાવ અને માઇન્ડને એક્ટિવ કરી નાખો ને, ખોલીને પાછા અહીંયા આવી જાઓ. ચાલો તો સિમ્પલ તમે અહીંયા જુઓ કે સાહેબ 60 વ્યક્તિઓની લાઈનમાં પ્રિયાબુન છે એ જમણેથી 22માં છે. ઓકે સાહેબ, આપણે શું કીધું સાહેબ, ટોટલમાંથી સાહેબ આપણે જે બી આપને આપેલા છે એ બાદ કરવાના છે સાહેબ. આપણી પાસે સાહેબ 60 છે, સિમ્પલ છે. 22 બાદ કરવાના છે સાહેબ. 22 બાદ કરીએ એટલે અમારી પાસે સાહેબ વધે 38. ઓકે, અને સાહેબ 38માં આપણે 1 પ્લસ કરવાના. કેમ સાહેબ? કેમ સાહેબ? કેમ બાદ કરવાના સાહેબ? કેમ બાદ કરવાના સાહેબ? તો અમને સાહેબ એટલે બાદ કરવાના કેમ કે અહીંથી આપણે 38 આપણે 60માંથી જે બાદ કરીએ ને 22માં, એમાં આપણે એક ભાઈને પોતાને પણ બાદ કરી નાખ્યા કે જેને આપણે ગણતરીમાં લેવાના છે. ઓકે, એને પોતે બાદ કરી નાખ્યા એટલે આપણે હજી એક છે એ પ્લસ કરવો પડશે. સિમ્પલ છે, આપણો જવાબ અહીંયા આવશે ભાઈ 39. ચાલો ડન છે. બી ફોર બોમ્બે, બી ફોર ભાવનગર. ઓકે, સમજાયું? ક્લિયર છે ભાઈ? એક શા માટે પ્લસ કરવાનો છે? કેમ કે સાથે સાથે ભાઈ આપણે આને પણ છે 22 ને આખે આખા છે બાદ કરી નાખ્યા. ઓકે, હવે તો આપણે ડાબેથી એનો ક્રમ આપણે મળી ગયો સાહેબ 39. ક્લિયર? સૂત્ર જોઈએ સાહેબ, તો સૂત્ર જુઓ તમે. સિમ્પલ સાહેબ, સૂત્ર જુઓ તો આપણી પાસે સાહેબ શું છે ભાઈ? સાહેબ આપણે છે જમણો ક્રમ આપેલો છે એટલે આપણે સાહેબ લેફ્ટ શોધવાનો છે સાહેબ. લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે સાહેબ? લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ t + 1 - r થશે. ઓકે સાહેબ, લેફ્ટ આપને આપેલો છે સાહેબ 22 એટલે કે t આપને આપેલા છે 60, અહીંયા થશે +1 માઇનસ આપણે આપેલા છે ભાઈ r આપેલો છે 22. સિમ્પલ છે, શું થશે ભાઈ? 61 માંથી સાહેબ સિમ્પલ છે આપણે 22 બાદ કરીએ સાહેબ, આપણો જવાબ આવે 39. ઓકે, ડબલ ડન. ક્લિયર થઈ ગયું ભાઈ? બંને આપણે સાથે રાખીએ જેથી કરીને કોઈ ઉમેદવારને છે ભાઈ તકલીફ ના પડે. નહીં તો અમુકને એમ થાય કે સાહેબ અમને ઉપરથી જાય છે. ઓકે, એટલે બધા જ ના ભાઈ હિતમાં છે આપણે પૂરેપૂરા પ્રયત્નો કરશું કે તમને છે મગજમાં છે ભાઈ ઉતરી જાય. વધીએ આગળ મિત્રો. ચાલો, આ ક્વેશ્ચનનો બધા જ ઉમેદવારો ભાઈ કોમેન્ટ સેક્શનમાં છે આન્સર આપવાનો છે, કોમેન્ટ લગાવી દેવાની છે ફટાફટ છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો બધા, બાકી આપણે અહીંયા ગણતરી કરાવીએ છીએ. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન છે 30 છોકરીઓની હરોળમાં. ઓકે સાહેબ, 30 છોકરીઓની હરોળમાં છે એક આપણા ભૈલુભાઈ છે ફસાઈ ગયા છે. કોણ છે? રવિનો ક્રમ છે ભાઈ. રવિ ભૈલુભાઈ છે ફસાઈ ગયા ભાઈ 30 છોકરીઓની હરોળમાં સાહેબ. રવિભાઈનો ક્રમ છે સાહેબ જમણેથી આપણને આપેલો છે કેટલામાં સાહેબ? 11માં આપેલો છે. આપણે સિમ્પલ સાહેબ ડાબેથી પૂછેલું છે કે ડાબેથી ક્રમ શોધો સાહેબ. સિમ્પલ સાહેબ 30 માંથી 11 જાય એટલે કેટલા વધે સાહેબ? આપણી પાસે જે 19 વધે એમાં એક પ્લસ કરીએ એટલે કે 20 આપણો જવાબ. હા સાહેબ, 20 આપણો જવાબ. કઈ રીતે સાહેબ? તો જો કે 30 આપણે ટોટલ આપેલા સાહેબ. આપણે શું કીધું? ગમે તે બાજુ આપણે આપીએ એમાંથી બાદ કરી દેવાની ને પ્લસ 1 કરી દેવાનો. સિમ્પલ જોઈએ કે સાહેબ 19 + 1 એટલે કે 20 આપણો છે જવાબ. ઓકે, કઈ રીતે ભાઈ? એવું સિમ્પલ જો કે સાહેબ આપણે છે અહીંયા પ્લસ કરીએ એટલે કે 30 + 1 31, એમાંથી 11 બાદ કરીએ એટલે કે 20. ડન છે? સમજાયું? એટલે કે ભાઈ બી ફોર બોમ્બે આપણો જવાબ થઈ ગયો. બાકી સૂત્ર તરફ આગળ વધીએ તો સિમ્પલ જુઓ અહીંયા સૂત્ર શું છે સાહેબ? આપણી પાસે આપણને આપેલો છે જમણો ક્રમ એટલે કે આપણે શોધવાનો છે રાઈટ, લેફ્ટ શોધવાનો છે. સોરી, જે બી આપણે છે બાજુ આપેલી હોય તેની વિરુદ્ધ બાજુ છે આપણે યાદ રાખી લેવાની, કેમ કે એ જ છે આપણે શોધવાની પૂછેલી હોય. તો આપણે જમણી આપેલી છે તો સાહેબ આપણે છે એ ડાબી શોધવી પડે. તો ડાબી માટેનું સૂત્ર શું છે? t + 1 - રાઈટ. ઓકે, તો આપણે t સાહેબ આપેલા છે 30, એમાં એક આપણે પ્લસ કરીએ અને આપણે છે રાઈટ આપને આપેલા છે 11. સિમ્પલ છે, શું જવાબ આવશે સાહેબ? 20. ઓકે, આ રહ્યો આપણો જવાબ. ચાલો ડન. ક્લિયર? બધા જ મિત્રોને અહીંયા સુધી છે ભાઈ સમજાઈ ગયું? મગજમાં ગાંઠ બંધાઈ ગઈ? ડન છે. ઘૂઘરા જેવા ક્વેશ્ચન છે, એકદમ સરળ રમકડાની જેમ આમ રમતા રમતા છે આપી એવા સવાલો છે. અને પાછા આ ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલા છે. આ વખતે મારે છે ડેટ લાવવાનું ભૂલાઈ ગયું, નહીં તો હું સાથે સાથે છે એ એક્ઝામની ડેટ પણ લઈને આવું છું કે કઈ ભાઈ એક્ઝામમાં છે પૂછાયેલો સવાલ છે અને ક્યારે પૂછાયેલો છે. ઓકે, વધીએ આગળ મિત્રો. ડન છે? સમજાઈ ગયું બધાને? ઓકે, હવે કોઈ ક્વેશ્ચન છે તો જોઈ લઈએ, બાકી મળી જાય ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. લાસ્ટ ક્વેશ્ચન લાગે છે આઈ થિંક, જોઈ લઈએ. જેટલું છે આપણે જરૂરી હોય મિત્રો આટલું જ કરવાનું છે. વધારે કોઈ પણ ઉમેદવારો માથાકૂટ નથી કરવાની. ડન છે? મગજની નસો છે ખુલ્લી રાખવાની. સાહેબ આપણને સૂત્ર યાદ નથી રહેતું
તો કંઈ વાંધો નહીં, ક્વેશ્ચન જોવાનો, આપણે ખબર પડવી જોઈએ કે સાહેબ ટોટલ આપેલા છે, ગમે તે એક બાજુ આપેલી છે, બાદ કરી દો પ્લસ એક ઉમેરી દો. ઓકે, કન્સેપ્ટ પણ સાથે સાથે સમજાવો, નહીં તો એમ થાય કે નહીં સાહેબ ગોખાવે છે. હા, ગોખણપટ્ટી જરીએ નથી કરવાની, સિમ્પલ છે એટલે કીધું કે સૂત્રને ભૂલી જાઓ, કન્સેપ્ટ સમજો. કન્સેપ્ટ આમ સામે ક્વેશ્ચન આવે તો ખબર પડવી જોઈએ કે સાહેબ આ રીતે છે. ઓકે છે, ચાલો જુઓ ભાઈ, એક લાઈનમાં સાહેબ આપણે કુલ 45 વ્યક્તિ આપેલા છે. એમાં જોઈએ કે સાહેબ કરણભાઈ છે, કરણ ભૈલુભાઈ છે ભાઈ, આગળથી 15 છે, તો પાછળથી એનો ક્રમ શોધવાનો છે. ઓકે, પાછળથી ક્રમ શોધવાનો પૂછેલો છે આપણને. તો સિમ્પલ આપણે ભાઈ આપણો એપ્રોચ ભાઈ સાહેબ કેવો રહેશે? સિમ્પલ સાહેબ, ટોટલ માંથી આપણે છે બાદ કરવાના થશે. કેટલા છે? 15 આપણે આપેલા એ. તો બાદ કરીએ તો સાહેબ આપણી પાસે છે 30 વધે છે. હવે 30 માં સાહેબ આપણે એક પ્લસ કરવાનું. સાહેબ કેમ પ્લસ કરવાના? કેમ કે મિત્રો આપણે 45 ટોટલ માંથી 15 બાદ કરીએ, એમાં સાથે સાથે એ ભાઈ પણ છે એ પોતે બાદ થઈ ગયા. એ ભાઈ પણ પોતે બાદ થઈ જાય તો એ ક્રમ જ ના રહે. હા, એટલે આપણે એક એડ કરવો પડે અહીંથી. એટલે આપણો જવાબ શું આવશે? સિમ્પલી છે 31 છે આપણો જવાબ આવવાનો છે. સિમ્પલ જુઓ તમે, હવે એક જ છે બરોબર. જ્યારે બી છે મેં એમ વાત કરી કે ભાઈ ટોટલ છે તમને પૂછાશે ને ત્યારે છે એ ખાસ છે ધ્યાન રાખવાનું છે. એક જ વ્યક્તિ માટે ટોટલ પૂછાય તો તમારે છે એ ખાસ આવડું સૂત્ર આપણે લાગુ પડશે. કયું? ટી વાળું સૂત્ર છે લાગુ પડશે. ક્યારે? જ્યારે એક જ વ્યક્તિ માટે. અહીંયા વાત શું કરી સાહેબ? એક જ વ્યક્તિ માટેની છે. એક જ વ્યક્તિ છે કે જે કરણ નામનું પાત્ર છે, અને ભાઈ સાહેબ એ આગળથી 15મું છે, પાછળથી શોધવાનું સાહેબ આપણે પૂછેલું છે. હા સાહેબ, પાછળથી શોધવાનું પૂછેલું છે ત્યારે આપણે ટી વાળું સૂત્ર યાદ રાખવાનું કીધું સાહેબ. લેફ્ટ પ્લસ રાઈટ સાહેબ -1. કયું સૂત્ર સાહેબ? લેફ્ટ ઇઝિકલ ટુ છે, સોરી, ટી ઇઝિકલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ -1. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ઓકે, તેના પરથી જ આ બધું આવશે. અને શું કીધું આપણે ભાઈ? કન્સેપ્ટ આપણે સમજાઈ ગયો. -1 શા માટે, સોરી +1 ક્યાં શા માટે કરવાના? તો બધા જ ઉમેદવારોને છે આઈ થિંક છે ક્લિયર થઈ ગયું છે. આપણે સાહેબ આગળનો ક્રમ આપેલો છે. આગળનો એટલે આપણે શું કીધું છે? આગળ અને પાછળ, એટલે કે લેફ્ટ અને રાઈટ યાદ રાખવાનું છે. આગળ અને પાછળ, લેફ્ટ અને રાઈટ. તો સિમ્પલ અહીં જુઓ સાહેબ, આપણને જે એક ક્રમ આપેલો છે સાહેબ લેફ્ટ આપેલો છે, એટલે આપણે શોધવાનું શું થશે સાહેબ? રાઈટ શોધવાનું થશે. તો ટી પ્લસ આપણી પાસે શું હશે સાહેબ? 1. આપણી પાસે સાહેબ -L આપણે આપેલો છે. તો અહીંયા છે ટોટલ કેટલા સાહેબ? ટોટલ 45. 45 પ્લસ 1 માઇનસ છે એ લેફ્ટ, એટલે આપણે આપેલો છે લેફ્ટ 15. બાદ કરો સાહેબ, 15 માંથી 45 તમે કાઢો એટલે 30 પ્લસ 1 31. સિમ્પલ સાહેબ 31 છે આપણો જવાબ થઈ ગયો. બી આપણો છે જવાબ. ઓકે ડન. બધા જ ક્વેશ્ચનમાં બી છે ભાઈ જવાબ આવે છે. હા, એટલે પેપરમાં પછી છે અંધાધૂન બોલાવી નહીં દેવાનું, અમુક પાછા ટીક કરવા માંડે બી 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 બી, લોચા વાગી જશે ભાઈ. ચાલો અહીંયા સુધી બધા જ ઉમેદવારોને ક્લિયર છે ભાઈ. આશા રાખું છું કે મિત્રો તમને છે એ ખૂબ જ સરસ રીતે છે, ખૂબ જ મસ્ત મજાની રીતે છે આ સેશન છે એ મગજમાં છે એ ઉતરી ગયો છે. એકદમ બેઝિક લેવલથી છે આપણે શરૂઆત કરેલી છે સેશનની. એકદમ સરળ લેંગ્વેજમાં મિત્રો છે એ તમને શીખવાના છે પૂરેપૂરા. મેં મારા પ્રયત્નો કરેલા છે. બાકી જો ના સમજાયું હોય તો કોમેન્ટ કરજો કે શું છે તમને સાહેબ છે ના સમજાયું. આપણે નેક્સ્ટ સેશનમાં છે એ પૂરેપૂરા પ્રયત્ન કરશું તમારું છે સોલ્યુશન કરવાનું. ડન છે. બાકી જો નવા ઉમેદવાર હોય મિત્રો તો આપણી સાથે છે અચૂક છે જોડાઈ જજો. હા, સંપૂર્ણ ફ્રીમાં છે આ રિઝનિંગની બેચ ચાલુ કરી છે. બીજું એ કે ભાઈ તમને જે એ તમામ સેશન હવે છે એ મારા ટાઈમના અનુકૂળતા મુજબ છે તમને જોવા મળશે. હા, એટલે કે તમારી એક્ઝામ પહેલા મિત્રો તમને આ રિઝનિંગની આપણે બેચ છે સ્ટાર્ટ કરી છે 100% છે હું પૂર્ણ કરાવી દઈશ. એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બાકી કોઈ પણ આપણે સેશનની શરૂઆત કરીએ તો તેમાં છે થોડુંક લોચાવાળી છે થઈ શકે. બાકી જો મજા પડતી હોય તો લાઈક કરી દેજો, સેશનને શેર કરી દેજો, જોરદાર કોમેન્ટ કરી દેજો, તમારા મિત્રો સુધી છે પહોંચાડી દેજો. બાકી મળીએ એક નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત. ત્યાં સુધી છે ભાઈ લખતા રહેજો, વાંચતા રહેજો ને તમારા સપનાઓ માટે છે લડતા રહેજો.